સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ વ્લોગની અંદર. તો મિત્રો, ગણપતિ બાપા એવા અને આપણે 7 દિવસ થઈ ગયા છે ને આપણે જવાનું છે બહાર બધે ગણપતિ બાપા જોવા કે ક્યાં ક્યાં ગણપતિ બાપા મૂકેલા છે. તો એના હું પણ દર્શન કરાવું, તમને પણ દર્શન કરાવું. અને રાતના વાગી ગયા 8. આજે આખો દિવસ મેં વ્લોગ કર્યો જ નહોતો. મેં કીધું રાતના ગણપતિ જોવા જાય બહાર ત્યારે વ્લોગ કરીશ. અને આજે હું એકલો જ જાઉં છું, બીજું કોઈ આપણે ભેગું આવવાનું નથી. વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. હું પહેલાં એકવાર ગયો તો ગણપતિ જોવા 2 દિવસ પહેલાં, પણ ત્યારે મેં વ્લોગ ઉતારવાનું કંઈ આમ મૂડ નહોતું એટલે મેં કંઈ વ્લોગ નહોતો ઉતાર્યો. એટલે મેં કીધું હવે આજે વ્લોગ ઉતારો. એટલે હું બીજી વાર જાઉં છું ગણપતિ દર્શન કરવા અને તમને બતાવ્યું પહેલી વાર. તમે પહેલી વાર આવો છો મારી ભેગા, હું જાઉં છું બીજી વાર ગણપતિ જોવા. તો મિત્રો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. આ થીમ જે રાખેલી છે એ ઓપરેશન સિંદૂર ઉપરથી થીમ રાખેલી છે, તો તમે પણ જોઈ શકો છો. તો હવે આપણે એની અંદર જાવી અને તમને પણ હું દર્શન કરાવું. નમઃ પાર્વતી પતે હર મહાદેવ. બોલો નાગનાથ મહાદેવ કી જય. બીજી પૈસા શ્રી સાર્વજનિક ગણપતિ ઉત્સવ વર્ષ 126 ઉજવે છે ત્યારે આપણે તારીખ 8/9/2025 ના રોજ સવારના 8 થી એટલે કે શુક્રવારથી સવારના 8 વાગ્યાથી અન્નકૂટ દર્શન તથા બરફના ફેરી પહોંચી ગયો. ગણપતિ બાપાના મસ્ત એવા દર્શન મેં કર્યા અને મેં તમને પણ દર્શન કર્યા. તો મિત્રો, તમને ખબર છે આજ બહુ મોટો મારી હારે હાદસો થતા રહી ગયો, જેમ કે એક્સિડન્ટ. હા, એક્સિડન્ટ બહુ મોટો થતા રહી ગયો, પણ હું બચી ગયો. કેમ કે કેવું હતું, હું જ્યારે ગણપતિ બાપાના દર્શન કરીને રોડ ઉપર ચડ્યો અને ગાડીની થોડીક સ્પીડ વધારે હતી, બરાબર. તો સીધી અચાનક કૂતરો આવ્યો ગાડીની સામે. સીધો કૂતરો આવ્યો ને તો સીધી મેં કૂતરાને બ્રેક મારી. પહેલાં મને કૂતરો અંદર આમ દેખાણો નહીં, ત્યાં થોડીક કૂતરા ઉપર લાઇટ આવી તો સીધો મને આમ દેખાણો નહીં કૂતરો. તો કૂતરો હાલું ગાય ગામ દોડીને વિયો ગયો બાજુમાંથી. એટલે કાંઈ વાંધો ન આવ્યો. એટલે કે આમ સામેથી આમ ગાડી સામે સીધી હાલતી હતી, સીધો બાજુમાં સીધો દોડીને ગયો. હજુ કૂતરો કદાચ દોડી ન ગયો હોત ને કદાચ કૂતરો ઊભો રહી ગયો હોત ને ત્યાં, તો સીધો કૂતરાને ગાડી અડી જાત, એ હું પડત ને કૂતરો પડત, તો બહુ મોટું એક્સિડન્ટ થઈ જાત. અત્યારે આપણે હોસ્પિટલમાં એવું કાંઈ થવાનું નથી. ગણપતિ બાપાએ આપણો જીવ બચાવી લીધો. તો હાલો મિત્રો, આજના વ્લોગમાં હવે આપણે આટલું જ રાખી, કેમ કે આ ગણપતિ બાપા સ્પેશિયલ વ્લોગ હતો કે
એટલે હું બતાવું કે અમરેલીના ગણપતિ કઈ જગ્યાએ મૂકેલા છે. એમ તો કેટલી જગ્યાએ મૂકેલા પણ મેં તમને ખાલી 3 જગ્યાના દર્શન કર્યા હોય. બાકી મૂકેલા કેટલી બધી જગ્યાએ છે. તો મેં ખાલી 3 જગ્યાએ જ ગયો હતો એટલે તો મોટું એક્સિડન્ટ થતાં થતાં આપણે રહી ગયું. ગણપતિ બાપાએ બચાવી લીધા બરાબર. હવે આપણે જમી પણ લીધું છે. તો મિત્રો આજનો વ્લોગ એ સુધી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.